જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી કૃષ્ણની રાસલીલા શું છે એના વિશે આપણે સમજશું. તો એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરજો, જેથી સત્સંગના નવા વિડીયો તેમને સુધી પણ પહોંચી શકે. હવે આપણે પુષ્ટિ સંપ્રદાયની અંદર એકાદશીથી રાસની શરૂઆત થાય છે. તે શરદ પૂનમની રાત સુધી એમાં રાસની પીછવાઈ ધરાય છે. જારેજીના નેવડા સફેદ આવે છે, વસ્ત્ર સાજ શિંગારમાં પરિવર્તન થોડુંક આવે છે. તો ખરેખર શ્રી આ કૃષ્ણની રાસલીલા છે શું? તો શ્રી કૃષ્ણની રાસલીલા એટલે રસનો ઉછાળ. જો આ ઉછાળ રૂપી રાસલીલા ન હોત તો ગોપીઓનો આનંદ અધૂરો રહી જાત. પુરાણોમાં કહ્યું છે કે રાસ શબ્દ એ રસ શબ્દમાંથી પ્રગટ્યો. રસાનામ સમૂહિતિ રાસ, જેનો અર્થ આનંદ, ઉમંગ થાય. જ્યારે સંસ્કૃતમાં રાસ શબ્દનો અર્થ કિલકારીયુક્ત ધ્વનિ એવું કીધું. એ લીલાનો અર્થ કહેતા કહ્યું કે જે ક્રીડા કરવી તે, જે કિલકારી ધ્વનિ સાથે ક્રીડા થઈ રહી છે તેનું નામ રાસલીલા. જેમાં સૂર, તાલ, લય, લાસ્ય, ગાન, નાદ અને સ્પર્શ આટલી વસ્તુ એમાં સંમિલિત હોય રાસની અંદર. પ્રભુ શ્રી કૃષ્ણના આ જ રાસને લઈને કવિ જયદેવે મનોહારિક શૃંગારિક પદોની રચના પણ કરી. આપણા અષ્ટસખાઓએ એમના પદોમાં વિવિધ ભાવનાઓનો રસ ભરેલો છે. શરદ પૂર્ણિમાની મધ્યરાત્રિએ પરકીયા ગોપીજનો સાથે શ્રી ઠાકોરજીએ રાસલીલા કરી હતી. શ્રી સુખદેવજી કહે છે કે પ્રથમ રાસ શ્રી ઠાકોરજીએ 7 વર્ષની ઉંમરે વાત્સલ્ય ભાવવાળી ગોપિકાઓ સંગ કરેલો. ત્યારે એ 7 વર્ષનું બાળક અબોધ હતું અને પૂર્ણરૂપથી નિર્દોષ હતું. તેથી એ બાળકે જ્યારે વાત્સલ્ય ભાવવાળી ગોપીઓ સંગે નવનીત મેળવવાની ઈચ્છાથી રાસ કર્યો, તેમાં એક માતા અને એક પુત્રનું રૂપ છલકાતું હતું. શ્રી ઠાકોરજીની બીજી રાસલીલા થઈ ત્યારે તેઓ 9 વર્ષના બાળક હતા. ત્યારે તેમનામાં ચંચળતા હતી, પરંતુ હજુ પણ તેઓ નિર્દોષ નદી જેવા હતા. તેમનામાં પ્રત્યેક તોફાનોમાં એક સાર છુપાયેલો હતો. 7 અને 9 એ બંને ઉંમરમાં વિશુદ્ધ પ્રેમ અને નિર્દોષ આનંદ હતો. તેથી એ સમયે કરેલી રાસલીલામાં કોઈ કામભાવ નજરમાં આવી શકતો નહોતો. મહર્ષિ વેદવ્યાસજી કહે છે કે શ્રીમદ ગોકુલમાં બિરાજીને રાસલીલા કરી રહેલા શ્રી કૃષ્ણને સમજ્યા વગર ગીતાના કૃષ્ણને સમજવું અઘરો છે. કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં રહેલ અર્જુન રૂપી જીવાત્માને જાણતા પૂર્વે રાસલીલામાં ખેલી રહેલી ગોપીઓ રૂપી જીવાત્માને પ્રથમ સમજવી જોઈએ. જો ભગવાન શ્રી કૃષ્ણને માનનારો પ્રત્યેક વૈષ્ણવ બસ એ રાસલીલાના કૃષ્ણ અને રાધાને અને ગોપીઓને સમજી લે તો તરત જ તેઓ ગીતામાં રહેલા જીવાત્મા અને પરમાત્માને ઓળખી જશે. ગુર્જર સાહિત્ય અને મથુરા મંડળના સાહિત્યકારોનું માનવું છે કે દ્વારકાની રાણીઓએ પોતાના સ્વામીના વ્રજવાસ દરમિયાન તેમના અને ગોપીઓ સંગે લીધેલા રાસની અને રાસલીલા દરમિયાન થતા આનંદની એટલી બધી વાતોને સાંભળેલી કે તે રાસલીલાના નામથી દ્વારકાની રાણીઓ પોતાનું આ નગર જીવન અધૂરું છે અને પોતાને એ ગ્રામ્ય નારીઓ જેટલો પ્રભુ સાથે આનંદ નથી મળ્યો એવી અનુભૂતિ દ્વારકામાં એને થતી હતી. આથી દ્વારકાની સર્વે રાણીઓએ વ્રજની રાસલીલાથી વિપરીત એવા ગરબાના આનંદની શરૂઆત અનિરુદ્ધના પત્ની ઓખા દ્વારા કરાવી. કારણ કે ઓખા નૃત્ય કલામાં માહિર હતી. ઓખાએ શરૂ કરેલ આ ગરબા નૃત્યમાં રાસલીલાની જેમ ચક્રાકારને મહત્વ આપવામાં આવ્યું હતું, જેથી કરીને રાસલીલાનો આનંદ ગરબામાં લઈ શકાય. પરંતુ જ્યારે શ્રી ઠાકોરજી ગોલોકધામ પધાર્યા ત્યારે સારસ્વત યુગનો અંત આવ્યો અને તે સાથે વ્રજમાં શ્રી ઠાકોરજીએ કરેલો રાસલીલાનો અને ઓખા દ્વારા શરૂ થયેલા ગરબાનો પ્રકાર લુપ્ત થઈ ગયો. પરંતુ 15મી 16મી સદીમાં થયેલા જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ
શ્રી ઠાકોરજીની આ બધી જ ખોવાયેલી શૃંગારપૂર્ણ અને સંગીતપૂર્ણ વ્રજ કલાને ફરી જીવંત અને પ્રગટ કરેલી. શ્રી વલ્લભના આ કાર્યમાં તેમના સમકાલીન સંતો એ પણ થોડે ઘણે અંશે પણ એમને પણ મદદ કરી, આ કલાને પુનર્જીવિત કરવા માટે સાથ આપ્યો. 16મી સદીથી 19મી સદી સુધી ચાલેલી આ કલાઓમાં ભક્તિ રસનો ઉછાળ સૌથી વધુ દેખાયો. પરંતુ 19મી સદીમાં બદલાતા યુગ, સમય અને સંજોગોને કારણે આ કલા ભક્તિ રસનું રૂપ છોડીને મનોરંજનના રૂપમાં આવી ગઈ. તેનું મુખ્ય કારણ એ કહી શકાય કે 19મી સદી સુધીમાં ભારતમાં અનેક સલ્તનતો આવી ગઈ, અહીં ભારતમાં સમાઈ ગઈ અને ભારતની બહાર નીકળી પણ પાછી ગઈ અને બદલાતા જનમાનસ સાથે બદલાઈ ગઈ. આ સમય દરમિયાન મુઘલ, પોર્ટુગીઝ, અંગ્રેજો વગેરે પ્રજાએ ભારતમાં આવી ગઈ. સમયના માર મુજબ બદલાયેલી હોવા છતાં પણ આજે રાસલીલા, લોકનૃત્ય અને લોકનાટ્યનો એ મહત્વનું અંગ હજી એમનેમ સ્થાપિત જ છે, જેમાં કૃષ્ણ અને રાધાના રૂપમાં પ્રેમરસ વહી રહ્યો છે. તો સખીઓ સાથેનો આનંદ રસ પણ વહી રહ્યો છે. તો વળી ભક્તજનો સાથેના ભક્તિરસને કેમ ભૂલાવી શકાય? અર્વાચીન સાહિત્ય અને સંતો કહે છે કે રાસલીલાના સૂત્રાધાર અષ્ટછાપ કવિઓના પદો અને કીર્તનો છે. કારણ કે રાસલીલાના મુખ્ય નાયક શ્રી ઠાકોરજી છે અને તેઓ શ્રી ઠાકોરજીના ભક્ત છે અષ્ટસખાઓ. તેથી તેમણે ગાયેલા પદોને કારણે જ વ્રજસ્વામીની શ્રી રાધિકા કૃષ્ણ રૂપમાં રાધા કૃષ્ણ એક સ્વરૂપ સમાયેલી જોવા મળે છે. વળી ચતુર્થ વ્રજસ્વામીની શ્રી યમુનાજીને પણ કેમ ભૂલી શકાય? રાસ દરમિયાન શ્રી યમુનાજીએ વ્રજભક્તોને આનંદ મળે તે હેતુથી પોતાને રાસલીલાથી દૂર રાખી, તેથી પ્રભુએ તેમને પોતાનું નામ કૃષ્ણ આપ્યું અને રાસલીલાના અધીશ્વરી બનાવ્યા અને તેમને પોતાના રૂપમાં, સ્વરૂપમાં અને ગુણોમાં શ્રી કૃષ્ણ સ્વરૂપે સંમિલિત કર્યા છે. આ જ કારણ નવવિલાસ દરમિયાન પણ આપણે જોવા મળ્યું. કૃષ્ણલીલા દ્વારા સામાન્ય મનુષ્યોને ધર્મ ઉપદેશ મળે છે, વાત્સલ્યયુક્ત પ્રેમ ધરાવનારને મનનો આનંદ મળે છે, તન સ્વસ્થ રાખવાની ઈચ્છાવાળો શ્રી કૃષ્ણની ખેલકૂદમાંથી શારીરિક સ્વસ્થતાના ગુણો મળે છે, જેમાં શ્રી બાલકૃષ્ણએ અનેક અસુરોને માર્યા, ગોપ બાળકો સાથે ખેલ્યા, ગિરિરાજજી ઉચકી બાહુબળ બતાવ્યું અને રાસલીલા પણ કરી. ભક્તિ અને સંગીત શીખવાની અભિલાષા ધરાવનારને તાલ, લય અને વેણુ ધ્વનિ રૂપી સુરો આપે છે. અષ્ટસખા તાનસેનજી અને પ્રાચીન અર્વાચીન કવિઓ અને સુદામાની અંકિંચન ભક્તિ અને કુબજાના પ્રેમભાવ રૂપી હૃદયના સૌંદર્યને શ્રી કૃષ્ણ આત્માથી નિહાળે છે. આમ શ્રી કૃષ્ણનું સમસ્ત અસ્તિત્વ અનેક ગુણોની અવિરત ધારા બનીને વહેતું રહે છે, જેમાં ભક્તજનો અને ગોપીજનો માટે પરમ અનુભૂતિ સમાયેલી છે. એક સમયે મંદિર, મહેલ અને મહાલયોની વિશાળ દિવાલો ઉપર શોભી રહેલા શ્રી કૃષ્ણલીલા અને શ્રી કૃષ્ણની રાસલીલાને અર્વાચીન સમયમાં સામાન્ય જીવનમાં સ્થાન ન મળ્યું. તેમાં રંગમંચ રૂપી ફિલ્મો, નાટકો, ભવાઈ, કાષ્ઠકલા, પીછવાઈ વગેરેનો મોટો ફાળો રહેલો છે. અને આ જ કારણસર આપણે ત્યાં દાઢી લીલાનું અસ્તિત્વ પણ જોવા મળે છે, જે ગમે તે સ્થળે છે તે માટે સમય જરૂરી નથી, બલકે તેઓ જ્યાં કૃષ્ણલીલા છે કે કૃષ્ણની રાસલીલાનો પ્રારંભ કરે છે ત્યાં જ તે સમયનું ચક્ર રચાઈ જાય છે અને જેમાં જોનારા અને ભાગ ભજવનારા બંને રસના ઉછાળામાં ડૂબી જાય છે. લલિત શાસ્ત્રમાં કહ્યું છે કે વ્રજલીલા, મથુરા લીલા અને દ્વારકા લીલાના લલિત નાયક પ્રભુ શ્રી કૃષ્ણચંદ્ર છે, જેમના દ્વારા અનેક લાલિત્ય ભરેલી કલાઓનું પ્રાગટ્ય થયું છે. શ્રી વલ્ભાચાર્યજીના દ્વિતીય પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કહે છે કે લલિત નાયક પ્રભુ શ્રી કૃષ્ણની અનુરંજક શક્તિ તે જ શ્રી રાધાજી છે અને ગોપીઓ તે ભાવ પ્રગલ્ભા છે, જે રાસલીલામાં અનુરાગ, વિશુદ્ધ પ્રેમ, ભક્તિ, શોભા, હાસ, વિલાસ, યૌવન, કાંતિ, દીપ્તિ, માધુર્ય, ઔદાર્ય, સૌંદર્ય, હેલી, હાવ, ભાવ, ઉષ્મા, સુષ્મા વગેરે એક સાથે છલકાવે છે. દ્વિતીય અર્થમાં જોઈએ તો રાસલીલામાં પ્રભુ શ્રી કૃષ્ણ
પરમ બ્રહ્મ પરમાત્મા અને રાધાજુ તેમજ સખીઓ એ જીવાત્માનું પ્રતીક છે. તો જીવાત્મા અને પરમાત્માનું મિલન એ રાસલીલા. રાસનો બીજો શબ્દ કહીએ તો સરા. સરા એટલે સરકવું. જીવાત્માનું પરમાત્મા તરફ ગતિ કરવું, વહેવું, સરકવું, એને મિલન થવું, એને મળવું. શ્રી ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે જીવાત્મા અને પરમાત્મા સ્વરૂપનું રાસલીલામાં એ રીતે સંમેલન થયું કે જ્યાં જીવાત્મા પ્રભુ શ્રી કૃષ્ણ સાથે ફક્ત એકાકાર થઈ જવા માગે છે. જ્યારે શ્રી હિત હરિવંશજી કહે છે કે પ્રભુની રાસલીલા એ એક અલગ ભાષ્ય છે જેનો મહિમા અપરંપાર છે. રાસલીલા રૂપી રસ હોય કે ગરબા રૂપી આનંદ હોય, બંને ક્રીડા રસનો એવો ઉછાળો લાવે છે કે જેમાં શ્રી ઠાકોરજી રસરાજ છે અને શ્રી રાધાજી રાસેશ્વરી છે. અને અન્ય વ્રજ સ્વામિનીઓ અને ગોપીઓ સખીઓ તે રાસેશ્વરી તરીકે ઓળખાય છે. પુષ્ટિ ભક્ત કવિ દયારામભાઈ પણ કહે છે કે આ જ રાસેશ્વરી સખીઓ પાસેથી ભક્તજનો રસના માધ્યમને શીખે, પીવે અને રોજબરોજના જીવનમાં ભગવત સેવાના રૂપમાં ઉતારે ત્યારે તેમનું જીવન ધન્ય બની જાય છે. શરદ પૂર્ણિમા એટલે કે શરદોત્સવ, રાસોત્સવ. શ્રી પુષ્ટિ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુએ ચંદ્ર સરોવર ઉપર જે મહારાસ કર્યો તેની અંદર પેલા તો કાલે આપણે વેણુ નાદ જોયું હતું. તો એ વેણુનો નાદ સાંભળી અને બધા ગોપીજનો છે એ પોતાના ઘરના કામકાજ, કોઈ શિંગાર સજીને અધૂરા રહી ગયા શિંગાર, એ દોડી અને આ મીઠા મીઠા નાદ વેણુના સૂરથી આવીને મારે કાને અથડાય. એ કાનમાં એ સૂર એના પડ્યા એટલે તરત જ એ દોડી નીકળ્યા. કોઈના ચીર ભરાણા છે કાંટામાં, તો એ ચીર કાંટામાંથી ચીર ખેંચવાની પણ એને સુદ્ધા કરી નથી અને ચીર એમને ત્યાં લટકતું રાખી દીધું અને તરત દોડ્યા જાય છે. તો આ કયા કયા પ્રકારના ગોપીજનો ત્યાં આવ્યા? તો એમાં એક તો ઋષિરૂપા ગોપીજનો, શ્રુતિરૂપા ગોપીજનો, સાધન સિદ્ધા ગોપીજનો, સ્વયં સિદ્ધા ગોપીજનો, અન્ય પૂર્વા, અનન્ય પૂર્વા, આ બધા પ્રકારના ગોપીજનો ત્યાં વેણુનો નાદ સાંભળી અને ભગવાનની સન્મુખ આવી પહોંચ્યા. પણ એ પહેલાં શ્રી આચાર્યચરણ મહાપ્રભુજી રાસલીલાના પ્રકરણના પ્રારંભમાં આજ્ઞા કરે છે કે આ લીલામાં તમને શૃંગાર રસની બધી ક્રિયાઓના દર્શન થાય, આલિંગન, ચુંબન વગેરે આપણને સાંભળવા મળશે, પરંતુ ભગવાનમાં બિલકુલ કામ નથી. માટે ભગવાનમાં લૌકિકતાનું અસ્તિત્વ જ ન હોય. ભગવાનનું કામ પણ અલૌકિક. ભલે તે લીલાના વર્ણનમાં લૌકિક કામલીલાના શબ્દો અને ક્રિયાઓ કહેવામાં આવી હોય, પણ વાસ્તવમાં ભગવાન કામ રહિત હતા. એટલે ભગવાનની સર્વ લીલાઓ પણ નિષ્કામ હતી. આમાં કાંઈ દોષ જોવાનો નથી. આપણને પ્રશ્ન થાય કે ભાઈ ભગવાન નિષ્કામ હતા એ વાત તો બરોબર છે, પણ તો આ ગોપિકાઓનું શું? એનામાં શું એટલી બધી હતું? તો તેના જવાબમાં કહે છે કે કોલસો કાળો હોય ત્યારે હાથ કાળા થાય, પરંતુ તેને અગ્નિનો સંબંધ થયા પછી તે લાલ ચોળ અંગારો બને છે. પછી તેમાંથી હાથ કાળા ન થાય, હાથ પર ફોલ્લાઓ જરૂર પડે. તેમ ભગવાન નિષ્કામ હોવાથી ગોપિકાઓનો કામ પણ ભગવાનના સંબંધથી નિષ્કામ બની ગયો. જો બંને તરફ કામ હોત તો સંસારનો જન્મ થાત, પ્રજા ઉત્પન્ન થાત, પણ અહીં એવું કાંઈ છે, અહીં એવો સંબંધ જ નથી. ભગવાન નિષ્કામ છે. ભગવાનમાં કામનો અભાવ હોવાથી ગોપિકાઓ પણ નિષ્કામ બની છે. તેથી લીલામાં કોઈ પણ શાસ્ત્ર મર્યાદાનો ભંગ થયો નથી. હવે બીજી વાત એ છે કે યોગ શાસ્ત્રના ગ્રંથમાં સામાન્ય યોગીઓ માટે એવું કહેવામાં આવ્યું છે કે યોગીઓ કામિનીઓને આલિંગન આપે તો પણ તેમને એ આલિંગન જો સામાન્ય યોગીનું આવું સામર્થ્ય હોય ને તો ભગવાન યોગી નહીં, યોગેશ્વર નહીં, પણ યાજ્ઞવલ્ક્ય જેવા યોગેશ્વરોના પણ ઈશ્વર છે. આ લીલાનું રહસ્ય સમજે ને જે કોઈ આ લીલાનું શ્રવણ કરે તે પણ નિષ્કામ બને છે, એવો શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત છે. આ લીલામાં કામનો સ્પર્શ ન હતો. તેથી શ્રી સુખદેવજીએ કહ્યું કે જે કોઈ રાસ પંચાધ્યાયીની કથા સાવધાન થઈને શ્રવણ કરશે તેના હૃદયમાં રોગ રૂપે રહેલો લૌકિક કામ નષ્ટ થશે. જે કથા લૌકિક કામનો નાશ કરનારી હોય તે કથામાં લૌકિક કામની ગંધ કેવી રીતે હોય? આ બધી બાબતો આપણા શ્રી મહાપ્રભુજી આપણને સમજાવી છે.
તો આ શરદનો આધિદૈવિક ચંદ્ર ઉદય પામ્યો. પૂર્વ દિશા રમતોડી દેખાય. પૂર્વ દિશા એટલે ચંદ્રની ભારિયા. જાણે ચંદ્ર પૂર્વ દિશાનું મુખ ઉપર કેસરનું લેપન ન કરતો હોય, જેમ સમુદ્રમાંથી લક્ષ્મીજી નીકળ્યા તેમ સમુદ્રમાંથી ચંદ્રમાંથી પણ નીકળ્યો, એમ સમુદ્રમાંથી ચંદ્ર પણ નીકળ્યો. આથી લક્ષ્મીજી અને ચંદ્ર બંને ભાઈ બહેન થયા. તેથી બંનેનું મુખારવિંદ પણ મળતું આવે છે. આમ વૃંદાવનના લક્ષ્મીજીના મુખારવિંદ જેવું ચંદ્રમંડળ જોવા આવ્યું. હવે અનંગ એટલે કામદેવ. મહાદેવજીએ તેને બાળ્યો એટલે તેનું શરીર નાશ પામ્યું. શરીર વિહોણો કામદેવ લોકોના હૃદયમાં રહેવા લાગ્યો. ગોપીજનોએ ભગવાનના અવ્યક્ત વેણુનાદનું શ્રવણ કર્યું. તેથી ગોપીજનોના ભૌતિક શરીરો દિવ્ય બની ગયા. ભગવાને તેમને દિવ્ય શરીરો આપ્યા, કારણ કે આ ભૌતિક શરીર 6 મહિના સુધી નૃત્ય કરી શકે નહીં. અને આપણે વાલે 6 મહિનાની કીધી એક રાતડી રે. 6 મહિનાની તો એક રાત થઈ મહારાસની અંદર. તો 6 મહિના લાગી ગોપિકાનું એવું શરીર નહોતું કે 6 મહિના એ રાસને ઝીલી શકે. એટલે ભગવાને એની માથે કૃપા કરી, એટલે એના નૃત્યમાં થાક પણ લાગે નહીં. ગોપીજનોને દિવ્ય દેહ પ્રાપ્ત થયા. તેમનામાં રહેલો કામ પણ અલૌકિક બની ગયો. ભગવાન પ્રત્યેની જે ભાવના હોય તેને અલૌકિક કામ કહે છે. ભગવાનનો અવ્યક્ત વેણુનાદ સાંભળી અને નંદભવનમાં રહેલું કુમારિકાઓનું મંડળ રોકટોક ન હોવાથી એ વહેલું આવી ગયું. જે કુમારિકાઓ નંદરાયજીના ઘેરે વાસિંદા પછી છાસ ને આંત ને બધું જે સેવા કરતા, એ કુમારિકાનું મંડળ પહેલાં પહોંચી ગયું. ગોપીજનોના બીજા 3 મંડળો છે. તેમાંનું એક મંડળ ગોલોકમાંથી ભગવાનની સાથે આવેલું, જેમાં લલિતા, વિશાખા, ઇન્દુલેખા, ચારુશીલા વગેરે નિર્ગુણ ગોપીજનો હતા. નિર્ગુણ એટલે 3 ગુણોથી પર. ત્રીજું મંડળ હતું શ્રુતિ રૂપાવાનું અને ચોથું મંડળ સકિરણ ભક્તોનું. ભગવાનનો સ્વભાવ કલ્પવૃક્ષ જેવો છે. ભગવાનના જે અવતારમાં જે સ્ત્રીઓને ભગવાન પ્રત્યે પ્રતિભાવ ઉત્પન્ન થયો, તે અવતારમાં ભગવાન તેમનો મનોરથ પૂર્ણ કરવા સમર્થ ન હતા. રામાયણ કાળમાં મિથિલાની અને કૌશલ દેશની સ્ત્રીઓને સંકલ્પ થયો કે ભગવાન જેમ જાનકીજીને મળ્યા તેમ અમને પણ પતિરૂપે પ્રાપ્ત થાય તો. આવો સંકલ્પ હતો એનો. પહેતો રામાવતારમાં એક પતિવ્રતા સ્ત્રીઓને કારણે અશક્ય હતું. એ સ્ત્રીઓનો સંકલ્પ રામાવતારમાં સિદ્ધ ન થાય તેમ હતો. તેથી કૃષ્ણ અવતારમાં એ બધી સ્ત્રીઓ વ્રજમાં ગોપિકાઓ બની અને જન્મી. તેમાંથી કોઈ ક્યાંથી આવ્યા, કોઈ ક્યાંથી આવ્યા, એમ જુદા જુદા સ્થળેથી તેઓ આવેલા હોવાથી એમના મંડળને સંકીર્ણ મંડળ કહેવાય. તેમના સ્વામીનીજી શ્રી યમુનાજી છે. આપણે બધા એ સંકીર્ણ મંડળના જીવો છીએ. એટલે શ્રી યમુના મહારાણી દ્વારા આપણને ભગવત પ્રાપ્તિ થવાની છે એમ સમજીને શ્રી યમુનાષ્ટકનો પાઠ આપણે નિત્ય કરવો જોઈએ. ગોપિકામાંથી આવેલું મંડળ નિત્ય સિદ્ધાનું મંડળ, શ્રુતિરૂપાનું મંડળ રાજસ ગુણ પ્રધાન મંડળ છે. ઋષિરૂપાનું મંડળ એ સત્વગુણ પ્રધાન છે અને સકીર્ણ મંડળ તામસ ગુણ પ્રધાન છે. એમાં પણ ગુણોનું પરસ્પર મિશ્રણ થતાં 9 પ્રકારના થયા. સાત્વિક સાત્વિક, સાત્વિક તામસ, રાજસ સાત્વિક, રાજસ રાજસ, રાજસ તામસ, રાજસ તામસ અને તામસ સાત્વિક અને તામસ રાજસ અને તામસ તામસ. આવા ગોપીજનોના પૈકી એક યુથ ગાયોને દોતા દોતા દોડે આવ્યું. તેમણે ગૌદોહન પડતું મૂક્યું, કારણ કે તેઓ રાજસી હતા. તેમનામાં રજોગુણ હતો. તેમણે દોવાની તાંબડી તો પડતી મૂકી, વાછરડાને છોડવાનું ભૂલી ગઈ. વાછરડાને છોડ્યું હોત તો માતા બાળકનો ભેટો થાત. માતા અને બાળકને આશીર્વાદ મળ્યા હોત કે ભગવાન પાસે ગયા પછી વિઘ્ન ન આવત. ભગવાને કહ્યું કે તમારી ગાયોના વાછરડા રડે છે, પાછા જ આવો. અધૂરું કામ કેમ મૂક્યું? આવું થવાનું કારણ તેમનામાં રહેલો રજોગુણ છે. હવે ગોપીજનોનું બીજું મંડળ રસોઈ કરતું હતું. ખીર ચૂલે ચડાવી હતી. એ ચૂલામાંથી ઉતાર્યા વિના ઘરમાંથી નીકળી ગઈ. કેટલીક તેમના પતિઓને સેવા કરતી હતી, તે છોડીને દોડી. કેટલાકને દેહનું ભાન રહ્યું નહીં. વસ્ત્ર આભૂષણ આડાઅવડા જેમ તેમ સજી ધજીને નીકળી ગયા. જો અહીં મોહલીલા હોત ને તો વેણુનાદ સાંભળ્યા પછી તેમણે 5-10 વખત સાડીઓ બદલાવી હોત. દર્પણમાં કેટલી વાર મુખારવિંદ એનું જોઈ અને સરસ સજી સજીને આવત, ભલે વાર લાગત. પરંતુ આ તો પ્રેમ લીલામાં શરીર નિરપેક્ષ હોય, તેથી દેહનું ભાન હોતું નથી, હૃદયની તન્મનતા હોય છે. આવા ગોપીજનો પ્રભુ સન્મુખ હાજર થયા વેણુનાદ સાંભળીને. પછી પ્રભુ એને કહે છે કે સ્વાગતમ ઓ મહાભાગો, એમ કે આવો તમારું સ્વાગત છે. પ્રભુ એને પાછા જવાનો ઉપદેશ આપે છે.
પણ ગોપીજનો ના પાડે છે અને ત્યાં પ્રભુ તેમની સાથે રાસનો પ્રારંભ કરે છે. અને તે રાસનું સ્વરૂપ એ શ્રી લઘુરાસ પહેલાં થાય છે. તો એ સ્વરૂપ ઠાકોરજીનું શ્રી મદન મોહનજીનું સ્વરૂપ હતું તેમાં, કેમ કે સ્વરૂપ લીલા ભેદે સ્વરૂપ ભેદ. અને એમાં ગોપીજનોને મદ થયો અને મદ થતાની સાથે જ પ્રભુ ત્યાંથી અંતર્ધ્યાન થયા. અંતર્ધ્યાન થયા પછી ગોપીજનો વૃંદાવનમાં વિચરે છે અને અલગ અલગ ઠેકાણે પ્રભુની શોધ કરે છે. તો પ્રભુ ક્યાંય પણ તેમને જડતા નથી. તો વૃંદાવનમાં વૃંદા તુલસી દેવીને તેઓ વિનંતી કરે છે અને પછી હૃદયમાં રહેલો તાપ અને જે મદ દૂર થાય છે ત્યારે પ્રભુ ફરી પ્રગટ થઈ અને તેમની સાથે મહારાસ એ શ્રી ગોકુળ ચંદ્રમાજી સ્વરૂપે પ્રભુ મહારાજ દ્વે દે ગોપી બીચ બીચ માધો એના અનેક મંડળ રચાણા. અને એ મંડળની અંદર પ્રભુ અતિ પરમાનંદ, જેમ જીવાત્મા અને પરમાનંદનું જેમ મિલન થાય એ રીતે અનેકો મંડળો રચી અને પ્રભુ મહારાસમાં તેને અધરામૃતથી માંડી અને હરેક પ્રકારનો એને આનંદ આપે છે. એટલે આ રાસલીલા એ કોઈ સામાન્ય લીલા નથી, પણ પ્રભુ ખુદ જીવાત્માને એ અનહદ આનંદની કૃપા દેવા માટે જ પ્રભુએ ગોપીજનોને ચડાવ્યા હતા અને ગોપીજનોને એ પરમાનંદની એને પ્રાપ્તિ કરાવી. તો આમાં કોઈ કામ વિકાર કે કાંઈ છે નહીં. અને અલગ અલગ બધા આચાર્યોએ અલગ અલગ એના મતભેદ પણ છે. વલ્લભાચાર્યજી જેવું કોઈએ આ રાસલીલાનું સ્વરૂપ કોઈ વર્ણવી શક્યું નથી. તો આ પરમ આનંદની અનુભૂતિ આ ગોપીજનોને પ્રભુએ આ રાસલીલામાં કરાવી. અને વૈષ્ણવોની ઘરે બિરાજતું પણ એક રાસનું જ સ્વરૂપ છે. જે આપણે મદ થયું અને પ્રભુ વિખૂટા પડ્યા તો એમ કહેવાય છે કે એ સ્વરૂપ રાસનું સ્વરૂપ છે આપણી ઘરે બિરાજતું. તો આજે શરદ પૂર્ણિમાની અંદર આ રાસલીલાનો આપણે આ પ્રકરણ અહીંયા પૂરું કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય.